ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ સેશનમાં આપણે યુનિટ 9નો પાર્ટ 2 કમ્પ્લીટ કરેલો બેટા. આજે આપણે યુનિટ 10 છે એ કરી રહ્યા છીએ. યુનિટનું નામ છે ઇકોલોજી ફોર પીસ, બરાબર, શાંતિ માટેનું પર્યાવરણ. ખૂબ સરસ દીકરીઓ, અતિશય જીવનમાં ઉપયોગી એવી વાત આ યુનિટમાં કરેલી છે. રાઇટ યોર આઈડિયાઝ ઇન ધીસ ટેબલ. આ ટેબલ છે એમાં તમે તમારા વિચારો લખો. વર્ક ઇન પેર્સ એટલે જોડીમાં કામ કરો. તમારી સહાધ્યાયી વિદ્યાર્થીની સાથે તમે કરી શકો છો. ડિટેલમાં શું આપેલું છે? ટ્રીઝ, બર્ડ્સ, બટરફ્લાઇઝ અને ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ. આ ત્રણેયનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એ અહીંયા આપેલું છે. તો દીકરીઓ, વૃક્ષો અને પક્ષીઓ વિશેનો નિબંધ પૂછાય, બરાબર, તો એ તમારે લખવો જોઈએ, લખીને તૈયાર કરવો જોઈએ. ત્યારબાદ ડિસ્કસ ધીસ સ્ટેટમેન્ટ ઇન ગ્રુપ એન્ડ પ્રેઝન્ટ ધ મેઇન પોઈન્ટ્સ ટુ ધ ક્લાસ. આ જે વાક્ય છે, સ્ટેટમેન્ટ એટલે સેન્ટન્સ, વાક્ય, એની સમૂહમાં ચર્ચા કરો અને એના મુદ્દાઓ ક્લાસમાં તમે રજૂ કરો. ઇફ વી સેવ ધ નેચર, શી વિલ સેવ અસ. જો આપણે કુદરતને બચાવીશું તો તેણી આપણને બચાવશે. કુદરત એટલે શું? આપણી આજુબાજુનું પર્યાવરણ, વૃક્ષો, પશુઓ, પંખીઓ, બરાબર છે, ઝરણાઓ, લીલી હરિયાળી, એ સિવાય પર્વતો, પહાડો, નદી, નાળા, તળાવ, જે કાંઈ કુદરતે બનાવેલી આપણું આસપાસનું વાતાવરણ છે એ આપણા જીવનમાં ખૂબ સારી ઇફેક્ટ કરે છે, એ આપણને અફેક્ટ કરે છે. અને જો આપણે એમાં ડિસ્ટર્બન્સ ઊભું કરીએ, મુશ્કેલી ઊભી કરીએ તો એની અસર ચોક્કસ થાય છે. દીકરીઓ, હિમાલય ઉપરનો બરફ ખૂબ ઝડપે પીગળી રહ્યો છે અને નદીઓમાં ધસમસતા પૂર આવે છે ને પાણી બધું વહી જાય છે. તો ગ્લોબલ વોર્મિંગની અસર, વૈશ્વિક પર્યાવરણની, તો આ બાબતે આપણે પર્યાવરણમાં વિક્ષેપ ના પડે, કુદરતી જે પર્યાવરણ છે એ ખોરવાય નહીં, એનું ધ્યાન રાખવું જોઈએ. સિંગ ધીસ લાઇન્સ ઇન કોરસ. કોરસ એટલે સમૂહમાં આ લાઈન ગાઓ. રાઇટ ધેર મિનિંગ ઇન બ્રીફ, અને એ ટૂંકમાં એનો અર્થ લખો. ઈશ્વરનું રાજ્ય છે આખું, જે આ અવની વિશે ત્યાગીને ભોગવી જાણો, માં વાંછો ધન અન્યનું. ભગવાને બનાવેલું આખું રાજ્ય એટલે કે આ પૃથ્વી છે, બરાબર, જે છે અવની એટલે આ પૃથ્વી ઉપર, એ બધું ભગવાને બનાવેલું છે. ત્યાગીને ભોગવી જાણો, એનો ત્યાગ કરીને તમે એનો આનંદ ઉઠાવો. માં વાંછો ધન અન્યનું, બહુ જ અગત્યનું છે. કોઈનું ધન છે તમે ઈચ્છો નહીં. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખમ આપનુયાત. બધા જ સુખી થાવો, બધા નિરામય એટલે કે તંદુરસ્ત રહો, બધા સારું જ જુઓ, કોઈને કશું દુઃખ થાય નહીં, બધામાં સારું જુઓ અને કોઈને કશું દુઃખ ન થાય એવી સ્થિતિ ઉપર તમે સ્વભાવથી, મનથી, તમારા કાર્યથી પહોંચો. એટલે બહુ ઉચ્ચ અને પવિત્ર, ઊંચી કક્ષાનો વિચાર છે આ યુનિટમાં બતાવેલો છે. જો આ યુનિટમાં બતાવેલી જે વેદ ઉપનિષદની વાત છે, જો એ આપણે જીવનમાં ઉતારીએ તો ખરેખર જીવન દરેકનું ધન્ય થઈ જાય. 5 વ્યક્તિ જીવનમાં ઉતારે અને 25 ના ઉતારે, એ અસંતુલન થાય તો સુધારો આવતો નથી સમાજમાં. સૌ સાથે પ્રયાસ કરે, એક સાથે બધા મહેનત કરે અને પવિત્ર વિચારો, પવિત્ર લાગણી બધે એનો ફેલાવો કરે તો ખરેખર સમાજ છે એ ઉત્કૃષ્ટ કક્ષાનો બને છે. કોઈને દુઃખ ન રહે, બાહ્ય દુઃખ પણ ના રહે, આંતરિક દુઃખ ના રહે, પર્યાવરણની સ્વસ્થતા રહે અને એને કારણે આપણું શરીર અને મનની તંદુરસ્તી છે એ પણ સ્વસ્થ ટકી શકે. તો ચાલો દીકરીઓ, આપણે યુનિટ છે રીડ હવે સ્ટાર્ટ કરીએ. ધ વેદાસ સિંગ એબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર. વેદ છે એ માણસ અને પ્રકૃતિની એકતાના ગીત ગાય છે. ધ આઈડિયા એક્સપ્રેસ્ડ ઇન એન્શિયન્ટ ટેક્સ્ટ્સ હેવ યુનિવર્સલ વેલ્યુ. અને આ જે પ્રાચીન વિચાર જે બતાવ્યો છે આ ટેક્સ્ટમાં, એટલે કે કંઈ પણ વેદને લગતા વાક્યો છે એમાં જે પ્રાચીન જે વિચાર બતાવેલો છે, ટેક્સ્ટ એટલે વિધાનો, વાક્યો, એન્શિયન્ટ એટલે પ્રાચીન, એની વૈશ્વિક સત્ય છે. ભારત દેશમાં જે વાત સત્ય છે ને પરદેશમાં નથી એવું નથી, અથવા તો કેનેડામાં સત્ય છે ને ઓસ્ટ્રેલિયામાં સત્ય નથી એવું નથી, બધે જ સત્ય લાગુ પડે છે. કોઈનું ધન તમે છીનવીને લઈ લો નહીં, આ વાક્ય આખા બ્રહ્માંડને લાગુ પડે છે. રાઈટ?
એવી રીતે વેદના દરેકે દરેક હજારો મંત્રો એ આખા જગતને લાગુ પડે છે. એમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ દેશ કંઈ પણ બાકાત નથી. We have always tried for preservation and prosperity of all the species, including mankind on this earth. We have always tried for preservation. આ બધા બાબતોની જાળવણી, પ્રિઝર્વેશન એટલે જાળવણી કરવી, જાળવણી કરવાનો અને પ્રોસ્પેરિટી અને સમૃદ્ધિ મેળવવાનો ઓફ ઓલ ધ સ્પેસીસ, આ બધી જાતિઓની, બરાબર, એનો હંમેશા પ્રયત્ન કર્યો છે. ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર માનવ જાત સહિત એનો પણ સમાવેશ કરેલો છે. બધી જાતિઓ, કુદરત, એ બધાની સમૃદ્ધિ વધે અને બધાની જાળવણી થાય એમ કે એનો હંમેશા પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ દીકરીઓ, ધ અથર્વવેદા ગીવ્સ અસ એ ગ્રેટ આઈડિયા. અથર્વવેદ છે એ ચાર વેદો છે દીકરીઓ, અને એમાં અથર્વવેદ છે એ એક મહાન વિચાર આપે છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર, એ 4 વેદો છે એમાંથી અથર્વવેદની વાત કરેલી છે. એ એક મહાન વિચાર આપે છે. યત્ર વિશ્વમ ભવતી એકઃ નીડઃ. આ આખું વિશ્વ છે એ એક માળો છે, એક માળો છે. એટલે શું કહે છે દીકરીઓ? યત્ર વિશ્વમ ભવતી એકઃ નીડઃ. આ આખું વિશ્વ એક માળો છે. એટલે સંઘ ભાવના, એકતા, સમૂહની ભાવના છે એ અહીંયા બતાવી છે. ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ lives as one single unit like a nest. એનો મતલબ કે આખી દુનિયા છે એ એક સિંગલ યુનિટ એટલે એક સાથે એક માળામાં જ રહે છે એવી ભાવના છે. નાત, જાત, ઉચ્ચ નીચ, ધર્મના કોઈ ભેદભાવ હોવા ન જોઈએ એવું એ કહેવા માગે છે. ઓલ ધ લિવિંગ બીઇંગ્સ હેવ ધ સેમ રાઇટ ટુ લીવ એન્ડ થ્રાઇવ. બધી જ જીવંત વસ્તુને એક જ અધિકાર છે જીવવાનો અને થ્રાઇવ એટલે પોતાનું જીવન છે એ વ્યવસ્થિત રીતે ગુજારવાનો. બધાને એક જ સરખો અધિકાર છે એવું કહેવા માગે છે. થ્રાઇવ એટલે દીકરીઓ પ્રોસ્પર, સમૃદ્ધ થવું. દરેકને જીવન જીવવાનો અને પોતાને સમૃદ્ધ થવાનો બધાને એક સરખો અધિકાર છે. ધીસ કેન નોટ બી અચીવડ થ્રુ કો-લિવિંગ ઓનલી. ફક્ત ધીસ કેન બી અચીવડ થ્રુ કો-લિવિંગ ઓનલી. ફક્ત સાથે જીવીને જ આપણે આ પ્રાપ્ત કરી શકીએ છીએ. અલગ અલગ રહીને, અલગ અલગ વિચારોથી જીવીને આ પ્રાપ્ત ન કરી શકાય. એકબીજા સાથે વિચારોનું એડજસ્ટમેન્ટ કરવાનું, સાથે જીવવાનું, સાથે રહેવાનું, સાથે સર્વે કાર્ય કરવાના, સુખ દુઃખમાં ભાગીદાર બનવાનું. આવી ઉત્કૃષ્ટ ભાવના હોય તો જ તમે આ રીતે જીવન જીવી શકો છો. વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ. આપણે એક જ માળાના પંખીઓ છીએ. વી મે વિયર ડિફરન્ટ સ્કિન. આપણે અલગ અલગ ચામડી ધરાવીએ છીએ, ડિફરન્ટ ક્લોધીઝ, અલગ અલગ કપડાં પહેરીએ છીએ, સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ, અલગ અલગ ભાષા બોલીએ છીએ, બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ, અલગ અલગ ધર્મમાં માનીએ છીએ, બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર્સ, અલગ અલગ સંસ્કૃતિ ધરાવીએ છીએ. યટ વી શેર ધ સેમ હોમ. છતાં આપણે એક જ ઘરમાં રહીએ છીએ. અવર અર્થ, આપણી પૃથ્વી, આપણું ઘર તો એક જ છે, બધું અલગ અલગ હોવા છતાં. તો શા માટે આપણે સંઘની ભાવનાથી રહીએ નહીં? બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ. આપણે એક જ ગ્રહ ઉપર જન્મ્યા છીએ. કવર્ડ વિથ ધ સેમ સ્કાય. આપણી માથે એક જ આકાશ છે. ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર્સ. આપણે એક જ પ્રકારના તારાને તાકીએ છીએ, આકાશમાં જોઈએ છીએ. ગેઝ એટલે તાકવું, જોઈ રહ્યું. બ્રીધિંગ ધ સેમ એર. હવામાં એક જ હવા આપણે શ્વાસમાં લઈએ છીએ. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર. આપણે વિકાસ કરવાનું અને સમૃદ્ધ થવાનું શીખવું જ જોઈએ. ટુગેધર એટલે એક સાથે, હેપીલી એટલે ખુશ થઈને, ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી. નહીતર આપણો પેરિશ એટલે નાશ થઈ જશે. કઈ રીતે? એક સાથે દુઃખમાં, એક સાથે દુઃખપૂર્વક આપણો નાશ થઈ જશે. અત્યારે દીકરીઓ એવું જ કહી શકાય છે, વૈશ્વિક જે આપણી જે સ્થિતિ છે વિશ્વની, એ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. માણસ એકબીજાના દુશ્મન બનીને લડાઈ ઝઘડા કરે છે. દરેક દેશે હોડ લગાવી છે સૌથી વધારેમાં વધારે શસ્ત્રો માટે. તો આ કેટલું ખરાબ છે. સૌથી વધારે વૃક્ષો વાવવાની હોડ ના લગાવી શકાય દેશ વચ્ચે?
એની જગ્યાએ વિચાર કરો કેવી કરુણ પરિસ્થિતિ છે. આપણી સરહદો સળગે છે. આ બાજુથી ચીન, ઉપરથી નેપાળ, આ બાજુથી પાકિસ્તાન, નીચે શ્રીલંકા, એ બધા જ દેશોથી ઘેરાયેલી આપણી સરહદ છે. આજે કેટલી સમસ્યાઓનો ભોગવે છે. તો શા માટે આપણે સૌ એક થઈને ના રહી શકીએ? દેશ ઉપર વિજય મેળવવો છે આવા આપણે વિચાર રાખીએ છીએ, પણ એ તો વિચારીએ આપણે કે આપણે મૃત્યુ ઉપર વિજય મેળવી શકીએ છીએ. આ બધું જ મૂકીને એક નક્કી સમયે આપણે મૃત્યુ પામવાનું છે, છતાં પણ કેટલી બધી હોડ. એટલે આ બહુ જ ખરાબ વસ્તુ છે. તો આ યુનિટ છે, જો એ સમજીએ તો આપણને કેટલું સુંદર શીખવાડે છે. અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ અ સ્ટેટ ઓફ નો વોર. આપણી શાંતિનો વિચાર છે એનો મતલબ એમ નહીં કે ના યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થાય. નાઇધર ઇટ ઇઝ લિમિટેડ જસ્ટ ટુ મેન ઓર કન્ટ્રીઝ એન્ડ કમ્યુનિટીઝ. અને શાંતિનો વિચાર છે એ ફક્ત માણસો, દેશો કે કમ્યુનિટીઝ એટલે કે સંસ્થાઓ માટે એ ફક્ત નથી, બટ ઇટ એમ્બ્રેસીસ ધ હોલ નેચર. પણ એ આખી કુદરત છે એને એ ભેટે છે. એન્ડ ધ હોલ ક્રિએશન, અને આખું જે સર્જન છે એને એ મળે છે. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શું સમજવાનો પ્રયત્ન કરીએ દીકરીઓ? ઓમ દ્યોઃ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિ, વિશ્વદેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, શાંતિ રેવ શાંતિ, સામા શાંતિરેધિ શાંતિ, શાંતિ શાંતિ. આ આપણો સરસ અથર્વવેદનો શાંતિ મંત્ર છે. અથર્વવેદનો એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન છે સંસ્કૃતનું, એ સમજીએ. મે ધેર બી પીસ ઇન હેવન, સ્વર્ગમાં શાંતિ થાય. પીસ ઇન સ્પેસ, આકાશમાં શાંતિ થાય. પીસ ઓન અર્થ, પૃથ્વી ઉપર શાંતિ થાય. મે ધેર બી પીસ ઇન ટ્રીઝ, વૃક્ષોમાં શાંતિ થાય. પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ, શાકભાજી અને છોડમાં શાંતિ થાય. મે ધેર બી પીસ ઇન અવર ગોડ્સ, બધા જ ઈશ્વરમાં, ભગવાનમાં શાંતિ થાય. એની એન્ટાયર ક્રિએશન અને આ સમસ્ત સર્જનમાં શાંતિ થાય. મે ધેર બી પીસ એવરીવેર, દરેક જગ્યાએ શાંતિ થાય. એન્ડ બી ઇટ ઓનલી પીસ, અને ફક્ત શાંતિ શાંતિ જ બધે રહે. ધેટ પીસ, એવી શાંતિ, આઈ પ્રે, હું પ્રાર્થના કરું છું, એમ્બ્રેસ માય બીઈંગ, અને એ આવીને મને ભેટે. જો જગતમાં, દુનિયામાં અણુએ અણુ, કણ કણમાં શાંતિ હશે તો જ આપણને શાંતિ મળશે, એવું આ કહેવાની ભાવના છે. ધીસ મંત્ર વોન્ટ્સ અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર. આ મંત્ર છે એ આપણને એવી ચેતવણી આપે છે કે કુદરતને પરેશાન કરશો નહીં. નોટ ટુ એબ્યુઝ, એનું શોષણ ના કરશો કુદરતનું. આજે ઘણા જ વિદ્યાર્થીઓ છે. ધીસ મંત્ર વોન્ટ્સ અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર. આ મંત્ર આપણને શું બતાવે છે કે કુદરતને પરેશાન કરવાની નથી. નોટ ટુ એબ્યુઝ, એનું શોષણ પણ કરવાનું નથી. પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ્સ અપ ટુ ધ હેવન. અવર સરાઉન્ડિંગ્સ એટલે આપણી આસપાસનું વાતાવરણ. અપ ટુ ધ હેવન એટલે સ્વર્ગ સુધી, બરાબર, એનો પણ નાશ કરવો અથવા તો એને પ્રદૂષિત કરવું એવું પણ કરવાનું નથી. તો દીકરીઓ, આ બાબત છે એ ખરેખર ખ્યાલમાં રાખો. આજે ટીનેજર સંતાનો મોટા થતા હોય તો ઘરમાં કેળવણી આપવી એ માતા પિતાની અને કુટુંબના વડીલોની ફરજ બને છે. જ્યારે સ્કૂલમાં કેળવણી આપવી એ શ્રેષ્ઠ શિક્ષકોની ફરજ બને છે. સવારે ઉઠો ત્યારથી જ આપણે વિચારો કે આપણે કંઈ કુદરત સાથે ચેડા નથી કરતા ને એને બગાડતા નથી. ઉઠીને સૌથી પહેલાં આપણે બ્રશ કરવા જઈએ તો જેવું બ્રશ ભીનું કરે કે બ્રશ પૂરું કરે એ 10 મિનિટ ગેંડીનો નળ ચાલુ રાખે. વિચાર કરો કે પાણીનો કેટલો બગાડ થાય છે. સમજો તમે, મોઢું ધોવામાં 5-7 વાર મોઢા ઉપર છાલક મારે પણ નળ ચાલુ રાખે, પાણીનો કેટલો બગાડ થાય છે. ત્યાર પછી સીધા ચા પાણી નાસ્તો કરવા જશે, બરાબર છે. તો જોઈતી જ વસ્તુ લ્યો, જરા એઠી ના મૂકો, એનો બગાડ ના કરો, જોઈ એટલું જ લો. તો આ બધું જ એમ કે આપણે ખ્યાલ રાખવો જોઈએ, ખાસ સમજવું જોઈએ. આ બધું જ આપણે ખ્યાલ રાખવો જોઈએ. એટલે
કુદરત સાથે આપણે ચેડા ન કરીએ. આપણા જન્મદિવસે ભૌતિકવાદી બની અને મોટી પાર્ટી આપીએ, મોંઘા કપડાં ખરીદીએ, એના કરતાં આપણે જરૂરિયાતમંદને ખવડાવીએ, લોકોને કામ આપીને પછી એની સેવા કરીએ. મફતમાં પણ સેવા કરવી જોઈએ નહીં, બરાબર? તો લોકોને કામચોરીની પ્રથા ટેવ પડી જાય, એની પાસેથી કામ લઈને પછી આપણે એને આપીએ, બરાબર છે? એનું ભરણ પોષણ કોઈનું કરીએ. બીજી વસ્તુ દીકરીઓ કે સારામાં સારી રીતે ભણીએ, ભારત દેશને આગળ લાવવામાં આપણું સારું શિક્ષણ મેળવીએ અને આપણું યોગદાન આપીએ. આપણા દેશને આપણી માતૃભૂમિ છે, તો એને શા માટે આપણે કર્મભૂમિમાં પરિવર્તિત ના કરીએ, બરાબર છે? એટલે હંમેશા ઉચ્ચ વિચારો રાખી અને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા એવું કહે છે કે આસપાસનું વાતાવરણ છેક પૃથ્વીથી સ્વર્ગ સુધી એનો નાશ ન થાય અને એ પ્રદૂષિત ન થાય. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી, આપણા પર્યાવરણનું, એટલે શું કહે છે દીકરીઓ કે હંમેશા આપણી જે ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી, આપણા પર્યાવરણનો ફાયદો ઉઠાવવાની અને એના માલિક બનવાનો જે પ્રયત્ન છે ને, એ બહુ જ નુકસાનકારક છે. એટલે ઇકોલોજી એટલે પર્યાવરણનો ફાયદો ઉઠાવવો અને તેના માલિક બનવું. વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્વ્સ, આપણે સાદી રીતે આપણી જાતને નાશ કરી રહ્યા છીએ. અવર ઓન નેસ્ટ, આપણા પોતાના માળાને. ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લીવ્સ ઇન પીસ વિથ નેચર, સાચી શાંતિ છે એ પ્રિવેલ એટલે તો જ ટકશે જો ફક્ત માણસ છે એ કુદરત સાથે શાંતિથી રહેશે તો. ડિવાઇન ફોર્સિસ એટલે દૈવી બળ છે એ તો પ્રાપ્ત થશે, એને અલ્ટિમેટલી હિમસેલ્ફ, અને અંતે વ્યક્તિને પોતાને બળ પ્રાપ્ત થશે. વ્યક્તિને પોતાને ક્યારે બળ પ્રાપ્ત થાય? જો આજુબાજુના વાતાવરણ છે એ સ્વસ્થ હોય, પૂરેપૂરું સજ્જ હોય, તો આજુબાજુના વાતાવરણમાંથી વ્યક્તિ બળ પ્રાપ્ત કરે તો છેવટે એનો ફાયદો પોતાને થાય છે. જેવી કુદરત એવા આપણે. તમે જુઓ, જેવા કુદરતી વાતાવરણમાં રહીશું ને એવા શરીર સૌષ્ઠવ અને વિચારોની ખીલવણી આપણામાં થશે, એવી આપણી માન્યતા બંધાશે, બરાબર છે? એવી મનની પ્રફુલ્લિતતાનું પ્રમાણ રહેશે. આજે મેં પોતે અનુભવેલું છે કે હિમાલયમાં રહેતા માણસો બહુ જ સ્ટ્રગલ, મુશ્કેલીઓ વચ્ચે અને બહુ જ ઓછી સગવડ વચ્ચે પણ આનંદથી જીવન વ્યતીત કરે છે, કારણ કે એ સતત એની હરિયાળીમાં જ રહે છે. એટલે આ છે એ બહુ જ જરૂરી છે, આપણે સમજીએ અને એ રીતે આપણો વિકાસ કરીએ, એ ખૂબ જરૂરી છે. હાઉ કેન વી ડૂ ધીસ, આપણે આ કઈ રીતે કરી શકીશું? ધ વાઇઝ ઋષિ ઓર શિયર ઓફ ઈશાવાસ્ય ઉપનિષદ ગીવ્સ અસ એ વન્ડરફુલ એડવાઇસ. ડાયા ઋષિ અને ઈશાવાસ્ય ઉપનિષદ છે એને સાક્ષાત જીવનમાં ધારણ કરનાર ઋષિ આપણને અદ્ભુત સલાહ આપે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાહા મા ઘૃતકસ્ય સ્વિદ્ધનમ. હવે જે આ સંસ્કૃત શ્લોક છે, બહુ જ પ્રખ્યાત દીકરીઓ, એનું અહીંયા ભાષાંતર કરેલું છે. એ હવે પછીના યુનિટમાં, હવે પછીના સેશનમાં આપણે સમજીશું. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. પરીક્ષા માટે આ યુનિટ પૂછાવાનો નથી, પણ એના સ્પેલિંગ પાકા કરજો, ક્યાંય પણ લખવામાં કામ આવે દીકરીઓ. અને ખાસ મારી સૂચના છે કે આ 3 વખત વાંચજો. નિબંધમાં, કોઈ પણ ભાષામાં નિબંધમાં તમે આ લખી શકો, તમારા જીવનમાં તમે ઉચ્ચ વિચાર ધારણ કરી શકો જો આનું પુનરાવર્તન કરી અને સમજો તો. એટલે અનેક રીતે ઉપયોગી છે બેટા, એટલે કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.